હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે ચેનની મય જે આ રનર લગાવવાનું આવે છે તે અમુક જણને ફાવતું નથી. આ રીતે આપણે સામાસામીનું લગાવ્યું છે. અહીં આગળ તમે બે ખોલો તો ખુલી જાય અને સામાસામી આ રીતે વખાઈ જાય. અને આપણે ચેનની મય આ લોકો છૂટું જ આપે છે, તે આપણે કઈ રીતે લગાવાય ચેનની મય તે આજે આપણે સીવણ ક્લાસમાં ચેનની મય રનર લગાવતા શીખવાનું છે. યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો, સીવણ ક્લાસના દરેક કામ શીખવા મળશે. હવે આપણે જે આ રીતની ચેન છૂટી આવતી હોય છે, અહીં આગળ આપણે આ જોઈન્ટ છે સામેની સાઈડ છૂટું છે. જે આપણા રનર આવે છે, જે આપણે છૂટા આવે છે, આપણે જે ઠેલા બનાવીએ કે કવર બનાવીએ તેની મેં આપણે ચેન લગાવીએ છીએ, તેની મેં આપણે આ રનર લગાવતા શીખવાનું છે. આજે પહેલું આપણે અહીં આગળ જે બે છેડા આવે છે તે આપણે લઈ લેવાનું છે. અને જે આપણે આગળનો ભાગ આવે છે મોટો ભાગ ને આ પાછળ નાનો હાંકડો ભાગ છે, જે આગળ ખુલ્લો ભાગ છે, મોટો ભાગ છે, ત્યાંથી આપણે આ રીતે અંદર એક સાઈડનો પહેલાં છેડો નાખી દેવાનો. પહેલાં અહીં આગળ ચેન અરખી કરી દઈએ સીધી અંદર, એટલે આંટી પડે નહીં એ રીતનું આપણે કમ્પ્લીટ અહીં આગળ પકડીને પહેલાં જોઈ લઈએ. સીધી કરી દેવાની અંદર, પછી આંટી આવે નહીં. એ આપણે કમ્પ્લીટ સીધી થઈ ગઈ. આપણે એક સાઈડ છેડો બેસાડ્યો રીતે આપણે અહીં આગળ બીજી સાઈડ બી બેસાડી દેવાનો છે. જોઈ લો, અહીં આગળ આ રીતે તમારે નાખી દેવાની. અહીં આગળ પછી ધીરે ધીરે પાછળની સાઈડ ધક્કો મારવાનો છે. આ રીતે ધક્કો મારવાનો. અહીં આગળ કમ્પ્લીટ સામાસામીની લાવી દેવાની ચેનનો ભાગ, અને ધીરે ધીરે આ રીતે ખેંચવાની છે. અહીં આગળ આ રીતે તમે ખેંચશો એટલે આ રીતે તમારે કમ્પ્લીટ લાગી જશે. જોઈ લો, આપણે આ રીતે કમ્પ્લીટ એક સાઈડની ચેન બેસાડી દીધી. અહીં આગળ તમારે આ રીતે બેસી જશે. આપણે પહેલાં જાડો ભાગ છે જે આગળનો તે જ બેસાડવાનો છે. અહીં આગળ પાછળ જે પાતળો ભાગ આવે છે એ નથી બેસાડવાનો, એ સાઈડથી નથી બેસાડવાનું. એ ઊંધી ચેન કહેવાય, ઊંધું રનર કહેવાય. એ સાઈડથી નહીં બેસે. હવે આપણે અહીં આગળથી લગાવવાનું છે. આપણે સામેની સાઈડ એટલે અહીંથી લગાવવાનું. એક સાઈડથી આપણે અહીં આગળ છતી બેસાડી દીધી. હવે આપણે અહીંથી આ સાઈડ લાવી દઈએ એટલે ભૂલ પડે નહીં. તમને કમ્પ્લીટ બતાવી દઉં. આ રીતે આપણે ચેન ખોલી નાખું. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. જે આપણા આગળનો ભાગ આવે છે મોટો ભાગ, એ જ આપણે ત્યાંથી નાખવાની છે. આ રીતે સામેની સાઈડ બી એ રીતે જ નાખી દેવાનું. જોઈ લો, આ રીતે તમારે બે સાઈડ સામાસામી નાખી દેવાનું. ત્યાર પછી આપણે આ જે સાઈડ ઉપરનો ભાગ આવે છે કાપડનો, તે પકડીને તમારે ધીરે ધીરે અંદર ખેંચી લેવાની છે. આ રીતે તમારે બે સામાસામીની ચેન ઠેલાની મય કાં તો બેગની મય મૂકતા હોય તેની મય આ રીતની ચેન આવતી હોય, આપણે સામાસામી આ રીતે બેસાડી દેવાની. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.